ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. મિત્રો, આજે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં વિશ્વ વેટલેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરી 2025ના દિવસે મિત્રો વિશ્વ વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવે છે. તો તારીખ તમને પૂછે તો 2 ફેબ્રુઆરીના દિવસે. તો વર્લ્ડ વેટલેન્ડ ડે વાર્ષિક ધોરણે 2 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. જૈવ વિવિધતા, માનવ સુખાકારી અને જે સાંસ્કૃતિક વારસાને ટેકો આપવા માટે આ વેટલેન્ડની મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે વૈશ્વિક સ્તરે જાગૃતિ વધારે છે. અને જે આ વેટલેન્ડ ડેની થીમ છે મિત્રો, એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એની થીમ શું છે? તો કે આપણા જે સામાન્ય ભવિષ્ય માટે વેટલેન્ડનું રક્ષણ કરવું. શું થીમ છે એની? તો કે આપણા સામાન્ય ભવિષ્ય માટે જે વેટલેન્ડ છે એનું રક્ષણ કરવું, અને જીવન બચાવો, આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને જે ટકાઉ આજીવિકાને ટેકો આપવા માટે આ વેટલેન્ડ ઉપર મહત્ત્વનો ભાર મૂકવામાં આવે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વેટલેન્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે તો તમને યાદ હોવું પડે 2 ફેબ્રુઆરી, અને તેની થીમ રહી આપણા સામાન્ય ભવિષ્ય માટે વેટલેન્ડનું રક્ષણ. તાજેતરમાં કયો દેશ માર્ચ 2025માં બ્રિક્સનો જે યુવા સાહસિકતા બેઠકનું આયોજન કરશે? તો ભારત છે મિત્રો, એ આ બ્રિક્સનું 2025માં મિત્રો જે યુવા સાહસિકતા બેઠક છે એનું આયોજન કરવાનું છે. અને 2025માં મિત્રો 10મો દેશ કોણ બન્યું છે? તો યાદ હોવું પડે ઇન્ડોનેશિયા. બ્રિક્સમાં જોડાવનારો 10મો દેશ કોણ બન્યું છે? ઇન્ડોનેશિયા. આગળ વાત કરીશું તો કે જો ભારત સસ્ટેનેબલ ગ્રોથ માટે જે યુવા સાહસિકતા થીમ હેઠળ, કઈ થીમ હેઠળ? તો સસ્ટેનેબલ ગ્રોથ માટે જે યુવા સાહસિકતા થીમ હેઠળ 3 માર્ચથી લઈને 7 માર્ચ 2025 દરમિયાન આ યુથ કાઉન્સિલ આંતરપ્રિન્યોર વર્કિંગ ગ્રુપ મિટિંગનું આયોજન કરવા તૈયાર છે. આ તૈયારીમાં જે યુવા ઉદ્યોગ સાહસિકતાનું જોડાણ અને જે ટકાઉ વ્યવસાય પ્રથા ઉપર અર્થપૂર્ણ ચર્ચા અને પ્રોત્સાહન આપવા માટે મિત્રો આનું આયોજન એ ભારતમાં કરવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તાજેતરમાં 2025માં જે ઉદ્ઘાટન રાયસીના મિડલ ઇસ્ટ કોન્ફરન્સ છે એ ક્યાં યોજાઈ હતી? તો જે અબુધાબી છે, જે યુએઈ એની રાજધાની મિત્રો અબુધાબી છે મિત્રો. આ યુએઈમાં અબુધાબી આવેલું છે, ત્યાં આ જે રાયસીના જે મિડલ ઇસ્ટ કોન્ફરન્સ છે મિત્રો એનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ જે રાયસીના મિડલ ઇસ્ટ કોન્ફરન્સ જે મિત્રો 28 જાન્યુઆરીથી લઈને 29 જાન્યુઆરી દરમિયાન યોજાઈ હતી. ક્યાં? યુએઈના અબુધાબીમાં. અને આ કાર્યક્રમમાં આપણા જે વિદેશ મંત્રી છે ડૉક્ટર એસ જયશંકર તે મુખ્ય અતિથિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. અને રિઝર્વ ફાઉન્ડેશન દ્વારા આ યુએઈના જે વિદેશ મંત્રાલય અને ભારતનું જે વિદેશ મંત્રાલય છે એના સહયોગથી મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કોના દ્વારા? એક તો યુએઈનું વિદેશ મંત્રાલય, ભારતનું વિદેશ મંત્રાલય અને રિસર્ચ ફાઉન્ડેશન છે. આ ત્રણેય મળીને મિત્રો જે આ પ્રથમ રાયસીના મિડલ ઇસ્ટ કોન્ફરન્સ છે મિત્રો એનું આયોજન કર્યું હતું. અને આ કોન્ફરન્સનો ઉદ્દેશ શું હતો? તો કે ભારત અને જે યુએઈ છે એ બંનેના જે ભૌગોલિક, રાજકીય અને જે ભૂ આર્થિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની હતી. અને આ જે કોન્ફરન્સથી બંને દેશોના જે સંબંધો હોય તે મજબૂત થશે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા અવકાશશાસ્ત્રીએ મહિલા દ્વારા સૌથી વધુ સમય અવકાશમાં
ચાલવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે। તો જે સુનિતા વિલિયમ છે મિત્રો, એમને આ મહિલા તરીકે અવકાશમાં ચાલવાનો સૌથી વધુ રેકોર્ડ બનાવ્યો છે। તો જે આ ભારતીય મૂળના અવકાશયાત્રી છે સુનિતા વિલિયમ્સ છે, તે પેગી વિલ્સનના અગાઉ રેકોર્ડને પાછળ પાડી દીધો છે અને સૌથી વધુ આકાશમાં ચાલનાર મહિલા બની ગયા છે। કોનો રેકોર્ડને પાછળ પાડ્યો છે? તો પેગી વિલ્સનના મિત્રો રેકોર્ડને પાછળ પાડ્યો છે। તમને આ નામ યાદ હોવું પડે, જેમણે મિત્રો 62 કલાક અને 6 મિનિટ, કેટલું 62 કલાક અને 6 મિનિટનો આ રેકોર્ડ છે મિત્રો। જે વિદ્યાર્થીઓ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, અને જે આ વિડીયો છે મિત્રો એના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામ લિંક આપેલી છે, તેમાંથી આ જે લેક્ચરની PDF જોઈતી હોય તો તમને મળી જશે। અને એક અઠવાડિયામાં મિત્રો જે જાન્યુઆરી મહિનાનું કરંટ છે એની PDF આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી જઈશું। એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી। આપણે મિત્રો 2 મહિનામાં એટલે 31 માર્ચ સુધીમાં 1000 સબસ્ક્રાઈબ કરવાનો ટાર્ગેટ છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો છે એ મને સાથ સહકાર આપો। જેટલો તમે મને સાથ સહકાર આપશો એટલું હું તમારા માટે સારામાં સારું કરંટ અફેર બનાવીને એની PDF આપણા ટેલિગ્રામમાં મોકલીશ। અને અત્યાર સુધીમાં બધી જ એક્ઝામમાં આપણું કરંટ અફેર પૂછાયું છે અને અગાઉ પણ પૂછાય, કારણ કે આપણે જેટલું ઇમ્પોર્ટન્ટ હોય ને એટલું જ લઈએ છીએ। આગળ વાત કરીશું તો તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ રહેવાસીઓને જમીનના અધિકારો આપવા માટે 3 પ્રસ્તાવિત અનામત જંગલોની અધિસૂચિ કર્યા છે? તો આસામ સરકાર દ્વારા। તો આસામ સરકારે 20,000થી વધુ રહેવાસીઓને જમીન અધિકારો આપવા માટે તિનસુકિયા જિલ્લામાં 3 સૂચિત આરક્ષિત જંગલો, જેમાં તાલપથાર, પછી એ મોહોગંગ પથાર અને દુવર મહારાને આ બિન નોટિફાઈડ કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય સાથે 25,000 પૂજા સ્થાનો માટે 600 કરોડ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આગળ વાત કરીશું તો તાજેતરમાં જે ભારતીય રેલવે દ્વારા જે સીમલેસ મુસાફરી માટે લોન્ચ કરવામાં આવેલી નવી સુપર એપનું નામ શું છે? તો સ્વરેલ। શું નામ છે? સ્વરેલ નામ છે એનું। તો જે રેલવે મંત્રાલયે બહુવિધ રેલવે સેવાઓને એક જ વપરાશકર્તામાં મૈત્રીપૂર્ણ પ્લેટફોર્મમાં એકીકૃત કરવા માટે જે સ્વરેલ નામનું મિત્રો એક એપ લોન્ચ કરી છે। તો સ્વરેલ 31 જાન્યુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવેલી હાલ અને તેમાં બીટા તબક્કામાં એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર છે એમાં એપ સ્ટોરમાંથી મિત્રો આ એપ્લિકેશન ઉપલબ્ધ છે। આમાંથી તમે શું કરી શકો છો? તો ટિકિટ બુકિંગ, પ્લેટફોર્મ, પાર્સલ રિઝર્વ, ટ્રેન વગેરે જેવી મિત્રો સુવિધાઓ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। તાજેતરમાં કયા દેશે તરનાકી પર્વતને વ્યક્તિત્વનો દરજ્જો આપવામાં આવ્યો હતો? ન્યૂઝીલેન્ડ દ્વારા આ જે તરનાકી પર્વત, કયો મિત્રો? તરનાકી પર્વતને ન્યૂઝીલેન્ડે વ્યક્તિત્વનો દરજ્જો આપ્યો છે। આ ક્વેશ્ચન મિત્રો IMP છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। તાજેતરમાં કયો આફ્રિકન દેશે ઓન્કોસેરસી આસીસીને દૂર કરનાર પ્રથમ બન્યો છે? તો નાઇજર। તો જે નાઇજર છે મિત્રો એ ઓન્કોસેકોર્સિસ દૂર કરનાર પ્રથમ આફ્રિકન દેશ બન્યો છે અને વૈશ્વિક સ્તરે 5મો દેશ બન્યો છે। જે મિત્રો આન્કોસોકર જે વોલ્યુલ્સ જે પરોપજીવીના કારણે થતો આ રોગ છે અને નદી વિસ્તારમાં જે કાળી માખીઓ દ્વારા ફેલાય છે। તાજેતરમાં કયું ગામ ગુજરાતનું પ્રથમ જે
બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો ગુનેરી ગામ, આ ગુનેરી ગામ ક્યાં આવેલું છે મિત્રો? તો કચ્છમાં આવેલું છે. તો કચ્છ જિલ્લામાં મિત્રો ગુનેરી ગામ તેની દુર્લભ આંતરિક જે મેંગ્રોવ ઇકોસિસ્ટમના રક્ષણ માટે ગુજરાતની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટમાં નિયુક્ત થઈ છે. તો મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હે આ રહ્યો, કારણ કે ગુજરાતનો है, ગુજરાતની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાંય પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ બન્યું છે ગુનેરી ગામ, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. આ જે દરિયાકાંઠામાં મિત્રો મેંગ્રોવ્સની વિપરીત ગુનેરીના જે મેંગ્રોવમાં જે 32.78 હેક્ટર વિસ્તાર છે એને આવરેલી લે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ગુનેરી ગામ, કચ્છ જિલ્લાનું, ગુજરાત. તાજેતરમાં કયા દેશે બાંગ્લાદેશ, અલ્બેનિયા અને ઝિમ્બાબ્વે માટે મિત્રો સહાયક કાર્યક્રમો સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો? સ્વિટ્ઝરલેન્ડ દ્વારા. તો સ્વિટ્ઝરલેન્ડની જાહેરાત કરી છે કે તેને વિદેશ સહાયોમાં બજેટમાં ઘટાડો કરવાના કારણે બાંગ્લાદેશ, અલ્બેનિયા અને આ ઝામ્બિયા છે મિત્રો એ માટે જે વિકાસના કાર્યક્રમની જે સહાય છે એ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. અને સ્વિસ સંસદે 2025માં જે વિદેશ સહાય છે એમાં બજેટમાં 110 મિલિયન જે છે જેને સ્વિસ ફ્રેન્ક 2026થી 28 સુધીને ફાળવણીમાં વધારવા માટે 321 જે મિલિયન છે મિત્રો એટલો ઘટાડો કર્યો છે. તો મિત્રો 321 મિલિયનનો ઘટાડો કરી દીધો છે સ્વિટ્ઝરલેન્ડે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં 2025માં ભારતના જે સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થાય? તો જે ગોવા છે, ગોવાની રાજધાની પણજી, તો ત્યાં તેનું આયોજન થવાનું છે. તો 30 જાન્યુઆરી 2025ના રોજ આ પણજી છે ગોવામાં, તો મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત દ્વારા ભારતના જે સાઈ-ફાઈ સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વિજ્ઞાન પરિષદ ગોવા દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ વિજ્ઞાન, નવીનતા અને જિજ્ઞાસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એની થીમ શું હતી? તો તમને થીમ યાદ હોવી પડે, ગ્રીન રિવોલ્યુશન. ઓકે મિત્રો. અને આ વર્ષે પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉક્ટર એમ સ્વામિનાથનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો તમને કદાચ ક્વેશ્ચન પૂછાઈ ગયા કે સાઈ-ફાઈ સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં યોજાવાનો હતો? તો ગોવાનું પણજી. કોના દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન? તો જે વિજ્ઞાન પરિષદ ગોવા છે એના દ્વારા મિત્રો આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેના જે સીએમ છે પ્રમોદ સાવંત એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેની થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. શું છે થીમ? તો ગ્રીન રિવોલ્યુશન. ઓકે. અને એમ જે વિશ્વ સ્વામિનાથન છે એમને મિત્રો સન્માન કરવામાં આવ્યું હતું. તો આજનું અતિ મહત્ત્વનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ધન્યવાદ. ફરી મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.